ફરી કન્ટેનર આવ્યું। ગુજરાતના દરિયામાંથી બિનવારસી કન્ટેનર મળવાનો ઘટનાક્રમ યથાવત છે। હવે દ્વારકા દરિયામાં એક રહસ્યમય કન્ટેનર તણાઈને કાંઠે આવી ગયું। આ કન્ટેનરમાં છે શું તે જાણી શકાયું નથી, પરંતુ અવારનવાર બની રહેલી ઘટનાઓથી જાતભાતની ચર્ચાઓ શરૂ થઈ છે। ત્યારે જુઓ ગુજરાતના દરિયામાંથી મળી રહેલા કન્ટેનરો પર આ ખાસ અહેવાલ। ગુજરાતના દરિયાકાંઠે રહસ્ય ગાઢું બની રહ્યું છે। કચ્છ ભરૂચ બાદ હવે દ્વારકાના વરવાડા ગામે દરિયામાંથી એક શંકાસ્પદ કન્ટેનર તણાઈને કિનારે પહોંચ્યું છે। આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડ પર લાવી દીધી છે। આખરે આ કન્ટેનર ક્યાંથી આવ્યા અને તેમાં શું છે? આ પ્રશ્નો લોકોના મનમાં ચર્ચાનો વિષય બન્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાડા ગામના દરિયાકાંઠા વિસ્તારની અંદર એક કન્ટેનર છે તે તણાઈને છે આવી પહોંચ્યું છે। હાલ જોઈ શકાય છે કે જે કન્ટેનર છે તે દરિયાકાંઠા વિસ્તારમાં તણાઈને આવી પહોંચ્યું છે। ત્યારે અગાઉ પણ આ પોરબંદર, ભરૂચ અને કચ્છ જેવા વિસ્તારોની અંદર છે તે આ કન્ટેનર તણાઈને આવ્યું હતું। હાલ તો જે એસઆરડીના જવાનો છે કે તેમના દ્વારા આ કન્ટેનરની છે તે નજર છે તે રાખવામાં આવી રહી છે। સાથે જ જ્યારે દ્વારકા પોલીસને જાણ થતા દ્વારકા પોલીસ પણ છે તે આ ઘટના સ્થળે દોડી અને જે એફએસએલની ટીમ છે તેની મદદ છે તે પણ છે તે લેવામાં આવી હતી। દ્વારકા તાલુકાના વરવાડા ગામે દરિયાઈ મોજા સાથે તણાઈ આવેલું આ કન્ટેનર રહસ્યનું કેન્દ્ર બની ગયું છે। સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરતા જ દ્વારકા પોલીસ, કોસ્ટગાર્ડ અને કસ્ટમ વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી। પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવાયું છે કે આ કન્ટેનરમાં બેઝ ઓઇલ ભરેલું હોઈ શકે છે, પરંતુ શું આ માત્ર બેઝ ઓઇલ છે કે પછી કંઈક બીજું? આજે વાત કરીએ તો આ પ્રાથમિક માહિતી મુજબ આ જે કન્ટેનર છે તેની અંદર કોઈ કેમિકલ હોય તેવી શંકા છે તે પોલીસને છે તે લાગી રહી છે। ત્યારે વાત કરીએ તો જે એફએસએલની ટીમ છે તેના દ્વારા રિપોર્ટની માહિતી મળશે, ત્યારબાદ જ છે કે જે આ અંદર શું છે તેની હકીકત છે તે સામે આવશે। ત્યારે દ્વારકા પોલીસ પણ છે તે આ કન્ટેનરની છે તે તપાસ લઈ રહ્યું છે અને આ કન્ટેનર કઈ અને ક્યાંથી આવ્યું તે દિશામાં પોલીસ હાલ છે તપાસ ચલાવી રહી છે। આ ઘટના કોઈ એકલ દોકલ નથી। ઓગસ્ટની શરૂઆતથી જ ગુજરાતના દરિયાકાંઠે શંકાસ્પદ કન્ટેનરનો સિલસિલો ચાલુ છે। કચ્છના અબડાસા વિસ્તારમાં અત્યાર સુધી 6 કન્ટેનર તણાઈને આવ્યા છે। સૈયદ સુલેમાન પીર, સુથરી અને જખૌ નજીક મળેલા આ કન્ટેનરોએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે। એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ કન્ટેનર કોઈ જહાજમાંથી ખરી પડ્યા હોઈ શકે અથવા દરિયાઈ પ્રવાસ સાથે કિનારે આવ્યા હોઈ શકે। કચ્છના અબડાસા વિસ્તારમાં અત્યાર સુધી 6 કન્ટેનર તણાઈને આવ્યા। એક પછી એક કન્ટેનરનું આવવું શું ખરેખર સંયોગ છે કે પછી કોઈ ગુપ્ત યોજનાનો ભાગ? આ ઘટનાઓએ સ્થાનિક લોકોમાં ચર્ચા અને શંકાનું વાતાવરણ ઊભું કર્યું છે। શું આ કન્ટેનર દ્વારા નશીલા પદાર્થોની હેરફેરનો પ્રયાસ તો નથી થઈ રહ્યો? અગાઉ કચ્છના દરિયાકાંઠે માદક દ્રવ્યોના પેકેટો મળવાની ઘટનાઓએ આ શંકાને વધુ હવા આપી છે। ગુજરાતના દરિયાકાંઠે ચાલી રહેલો આ કન્ટેનરનો રહસ્યમય સિલસિલો હવે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો બની રહ્યો છે। પોલીસ, કોસ્ટગાર્ડ અને કસ્ટમ વિભાગ સંપૂર્ણ તાકીદે તપાસ કરી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી આ કન્ટેનરનું રહસ્ય ખુલે નહીં ત્યાં સુધી ચર્ચાઓ અને શંકાઓ યથાવત રહેશે।